સુરતની વાત કરીએ સુરતમાં બળદેવ 320ની આસપાસ એક્યુઆઈ હોવાની વિગતો છે। સુરતના લોકો કેટલા પરેશાન, કયા કયા વિસ્તારોમાં ખાસ ઝેરી બની છે હવા? ચિરાગ, આપણે અત્યાર સુધી જે રીતે દિલ્હીની અંદર એક્યુઆઈની જે વાત કરતા હતા, પણ હવે ગુજરાતની અંદર પણ જે વાયુ પ્રદૂષણ જે જોવા મળ્યું છે અને શિયાળાની શરૂઆત થતાની સાથે જ આજે વાતાવરણની અંદર જે પલટો જોવા મળ્યો છે ને તેના કારણે જે વાયુ પ્રદૂષણની અંદર જે વધારો થયો છે તે ચિંતાજનક બાબત છે। સુરતની વાત કરીએ તો સુરતની અંદર દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર એક્યુઆઈની અંદર વધારો થયો છે। સુરત શહેરની અંદર મંગળવારની વાત કરીએ તો મંગળવારની દિવસે 250થી પાર ઉપર એક્યુઆઈ જે વધારો થયો હતો અને અત્યારે 200ની પાર છે એક્યુઆઈ સુરત શહેરની અંદર જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જે અલગ અલગ વિસ્તાર જેવા કે પાંડેસરા, ઉધના, સચિન જીઆઈડીસી, ડિંડોલી વિસ્તાર, આ જે ઔદ્યોગિક એકમો છે ત્યાં મોટા પ્રમાણમાં આવેલા છે અને તેના કારણે એક્યુઆઈનો જે વધારો છે તે વિસ્તારની અંદર વધારો જોવા મળી રહ્યો છે। કારણ કે જે વાયુ પ્રદૂષણ જે છે તે ગંભીર બાબત કહી શકાય છે અને શિયાળાની શરૂઆત થતાની સાથે સુરતની વાયુ પ્રદૂષણ પર જે વધારો થયો છે તે ચિંતાજનક છે। અત્યારે જે એર પોલ્યુશન દ્વારા હવે કઈ રીતે કામગીરી કરવામાં આવશે? આ મંગળવારે પણ જે રીતે 268ને જે પાર એક્યુઆર પહોંચ્યો હતો, સાથે છેલ્લા 3 દિવસથી એક્યુઆર જે સુરત શહેરની વાત કરીએ ઓલ ઓવર તો 250ની જે આસપાસ સપાટી જે રહેલી જોવા મળે છે। અત્યારે તમને જે લાઈવ દ્રશ્યો જે રીતે બતાવી રહ્યા છે કે સુરત શહેરની અંદર 196 જે એક્યુઆઈ જે છે તે જોવા મળી રહ્યો છે બપોરના સમયે અને ખાસ કરીને જે સાંજના સમયે આ એક્યુઆઈમાં જે છે અચાનક જ જે વધારો થતો હોય છે। કારણ કે આખો દિવસ જે પોલ્યુશન જે અલગ અલગ વાહનો હોય છે, અલગ અલગ જે ઔદ્યોગિક એકમોની અંદરથી નીકળતા ધુમાડા વગેરે અને ખાસ કરીને જે શિયાળાની જે ઋતુ હોવાના કારણે સાંજના સમયે આ એક્યુઆઈની જે પાર છે, જે પારો છે સતત ઊંચો જોવા મળતો હોય છે। જ્યારે વહેલી સવારે જે લોકો ચાલવા નીકળતા હોય છે તેમને શ્વાસ લેવાની તકલીફ પડતી હોય છે, સાથે સાથે જે મોટી ઉંમરના લોકો હોય છે, જે રીતે વૃદ્ધ લોકો હોય છે, ચોક્કસ લોકોને તકલીફો ચોક્કસ પડી છે સુરતમાં। રાજકોટની પણ વાત, રાજકોટમાં પણ મોહિત એક્યુઆઈ ચિંતાજનક સ્તરે પહોંચી ગયું છે। રાજકોટના કયા વિસ્તાર એવા છે કે જ્યાં લોકો તકલીફમાં છે અને ખાસ તો એ પણ જણાવો કે શું હવે લોકો જાતે માસ્ક પહેરી રહ્યા છે, પ્રિકોશન રાખી રહ્યા છે કે નહીં? ચિરાગ, છેલ્લા 2 દિવસથી રાજકોટમાં એક્યુઆઈ છે તે 300ને પાર છે તે પહોંચી ગયો છે। જો આજની વાત કરવામાં આવે તો આજે પણ સવારના સમય એટલે કે 9થી 9:30 વાગ્યાની આસપાસ એક્યુઆઈ છે તે 309 સુધી પહોંચી ગયો હતો, જે ખૂબ જ ચિંતાજનક બાબત છે તે કહી શકાય। અત્યારની જો વાત કરવામાં આવે તો અત્યારની સ્થિતિએ રાજકોટમાં એક્યુઆઈ છે તે 254 સુધી પહોંચી ગયો છે, તે પણ ખૂબ જ ચિંતાજનક બાબત છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રાજકોટના રેસકોર્સ ખાતેના દ્રશ્યો છે કે અત્યારે જે પ્રકારે વાતાવરણમાં શિયાળાનો સમય છે અને ધુમ્મસ છે તે જોવા મળી રહી છે ને જોકે હવાનું પ્રદૂષણ છે તે પણ એટલું જ વાતાવરણમાં છે તે અત્યારે જોવા મળી રહ્યું છે। જો રાજકોટ સિટીના જે વિસ્તારોની વાત કરવામાં આવે તો જે રાજકોટનો જે જીમખાના ટાવર ચોક છે, જામ ટાવર ચોક છે, ત્યાં સૌથી વધારે અસર છે। આ ઉપરાંત જે ત્રિકોણબાગ વિસ્તાર છે કે જ્યાં સિટી બસનું મોટું સેન્ટર આવેલું છે, તે સિટી બસમાં પણ જે એ સેન્ટર એટલે કે ત્રિકોણબાગ વિસ્તારમાં પણ હવાનું પ્રદૂષણ છે તે સૌથી વધારે જોવા મળ્યું છે। અને આ ઉપરાંત જે સોરઠિયાવાડી વિસ્તાર છે કે જ્યાં આજી વસાહત એટલે કે આજી જીઆઈડીસી આવેલી છે અને આ ઉપરાંત થોરાળા વિસ્તારમાં પણ કેટલાક કારખાનાઓ આવેલા છે, ત્યાં પણ હવાનું પ્રદૂષણ છે તે ક્રમશઃ વધી રહ્યું છે અને તે ખૂબ જ ચિંતાજનક બાબત છે। જો રાજકોટ શહેરની પેટર્નની વાત કરવામાં આવે તો અત્યાર સુધી જે જોવા મળ્યું છે કે સવારના ઓફિસ સમયે એટલે કે 9થી 9:30 વાગ્યે રાજકોટના મોટા ભાગના જે વિસ્તારો છે ત્યાં વાહનોની અવરજવર સૌથી વધારે થતી હોય છે, તેને કારણે જે એક્યુઆઈ લેવલ છે તે ખૂબ જ વધી ગયું છે। આ ઉપરાંત આ જ રીતે બપોરના જે 1 વાગ્યાનો સમય છે એટલે કે 1 વાગ્યાથી 1:30 વાગ્યાની વચ્ચે પણ એક્યુઆઈ લેવલ છે તે ખૂબ જ વધારે છે તે વધી રહ્યું છે અને સાંજના સમયે 7 વાગ્યાથી 8:30 વાગ્યા સુધીનો સમય છે તે ખૂબ જ ચિંતાજનક સમય છે। કારણ કે રાજકોટ શહેરમાં જે રીતે વાહનોની સંખ્યા છે તે દિન પ્રતિદિન વધી રહી છે, કેટલાક જે ટ્રાન્સપોર્ટ વાહનો છે તેની પણ સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે અને તેને કારણે જ આ પ્રદૂષણ છે તે વધી રહ્યું છે અને તે ખૂબ જ ચિંતાજનક ધન્યવાદ મોહિત, બળદેવ અને મિહિર। તો ટૂંકમાં રાજ્યના મોટાભાગના શહેરોમાં જે મોટા શહેરો છે ત્યાં એક્યુઆઈ ખતરનાક લેવલે પહોંચ્યો છે। તંત્રએ પણ લોકોને અપીલ કરવાનું શરૂ કર્યું છે, માસ્ક પહેરજો અને ખાસ તો જરૂર વગર ઘરની બહાર ન નીકળવાની પણ તંત્રએ સૂચના આપી છે।